આ વખતે ગયા વખતની જેમ હોળીનો તહેવાર એ વિધાનસભાના પરિસરમાં યોજવામાં આવ્યો. અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આપણા ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી સૌએ ભેગા થઈને અને દરેકે દરેક ધારાસભ્ય એમાં પાર્ટિસિપેટ થઈને અને છેલ્લા 2 વર્ષથી આ જે ભારત વર્ષનો જે તહેવાર છે હોળી જે છે એ અનેકતામાં એકતાનો તહેવાર છે અને આપણા દેશની સંસ્કૃતિ રહી છે. આપણા દેશમાં વર્ષોથી હોળીનો તહેવાર, દિવાળીનો તહેવાર એ હિન્દુ સનાતન ધર્મનો ખૂબ મોટા તહેવારોમાં માનવામાં આવે છે અને આ તહેવારને વિશેષ મહત્ત્વ આપીને અને ગુજરાતે આ વ્યવસ્થામાં ફરી હોળીનો તહેવાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર એવા બધા રાજ્યોમાં, મથુરા એ બધે વધારે રમાતો હતો અને આદિવાસી સમાજમાં બી ખૂબ જબરજસ્ત રીતે ગુજરાતમાં બી હોળીનો તહેવાર મનાવવામાં આવતો. આ વ્યવસ્થાને આગળ વધારવા માટે આપણા અધ્યક્ષશ્રીની આગેવાનીમાં આપણા વિધાનસભામાં છેલ્લા 2 વર્ષથી સરસ રીતે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને એ વ્યવસ્થામાં સૌ સાથે મળીને પક્ષ વિપક્ષના સૌ લોકો, ચાહે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના બીજા બધા લોકો એ હોળીમાં સાથે રહીને અને એકબીજાના જે કંઈ પ્રોબ્લેમો હોય એ બધા ભૂલીને અને જે આપણા દુશ્મનો હોય એને બી હોળીમાં આપણે તિલક લગાવીને અને હોળીનો તહેવાર મનાવીએ એવો આ મોટો તહેવાર છે. એ હોળીના તહેવાર ઉપર હું દરેક લોકોને આ હોળીની શુભકામના આપું છું અને આપના ન્યૂઝ ચેનલને વધારેમાં વધારે લોકો આ જુએ એવી બી હું શુભકામના આપું છું. ખાસ કરીને તહેવાર છે એ પણ બીજ છે, શું કહેશો? રમજાનનો જે પર્વ છે એ બી એક મુસ્લિમ સમાજ માટે ખૂબ મોટો તહેવાર છે અને મુસ્લિમો કાયમ માટે રમજાન માટે આખા દેશમાં જે બી એક દિવસ પહેલાં પણ ઇન્ડિયામાં જે છે ચાંદના જોયા પછી રમજાન મનાવવામાં આવે છે અને રમજાન મારા વિસ્તારમાં બી ખૂબ લઘુમતી સમાજના લોકો છે. સૌને રમજાનની ખૂબ ખૂબ શુભકામના આપું છું, ઈદની શુભકામના આપું છું, કારણ કે આપણા દેશની તો આ સંસ્કૃતિ રહી છે ગંગા જમના તહેજીબની. આપણે દરેક લોકો એકતામાં માનનારા લોકો છીએ. ભારત એ અલગ અલગ પ્રાંતના, અલગ અલગ રાજ્યથી લોકો આવેલા દરેક રાજ્યમાં રહીને અને પોતાની જીવન સુખાકારી રીતે જીવે છે. દરેક ધર્મને એક સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીનો જે સૂત્ર છે એ સૂત્રને કરગાર કરીને દરેક વ્યક્તિઓને પોતાનું સંપ્રદાય, પોતાના ધર્મ માટે સ્વતંત્રતા છે. સૌને હું આ ઈદ માટેની શુભકામના આપું છું.